સારા સમાચાર એ પણ છે. હું પણ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એનો આજે અંત આવ્યો છે. અંત એટલા માટે આવ્યો છે કે આમ જોવા જઈએ તો આપ તમામ મિત્રો જાણતા હશે, ગઈકાલે કોર્ટની અંદર એક તારીખ હતી ને તારીખની અંદર સુખદ સમાચાર આવ્યા છે. તમામ મિત્રો જાણો છો કે બોટાદની અંદર જે કડદાકાંડ ચાલતો હતો એ કડદા બાબતે અનેક ખેડૂતો અને ખેડૂત આગેવાનો લડ્યા. અનેક ખેડૂત આગેવાનો હતા, ખેડૂતો હતા, પણ એમાં જે 85 આસપાસના જે લોકો ઉપર પોલીસ ફરિયાદ થઈ હતી અને જેલમાં પૂરવામાં આવ્યા હતા. ધીમે ધીમે અમુક લોકો પછી એમાંથી છૂટતા ગયા, પણ મહત્વના બે ચહેરા હતા આંદોલનના, જે મેન પાયા હતા એ આપણે જેલની અંદર હતા. એ જેલની અંદર 108 દિવસ એટલે કહી શકાય કે 3.5 પોણા 4 મહિના સુધી જેલમાં રહ્યા એવા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ, એને ગઈકાલે કોર્ટે જામીન આપ્યા છે, જામીન ઉપર છૂટ્યા છે. રાજુભાઈ કરપડા તો ગઈ રાત્રે મોડી રાત્રે જ ત્યાંથી બહાર આવી ગયા હતા. પ્રવીણભાઈ રામ છે આજે બપોરે 2 વાગે બહાર આવ્યા અને ત્યારથી પછી રાજકોટ જેલમાં હતા, ત્યાંથી પછી એ જુનાગઢ આવ્યા અને હમણાં થોડી વાર પહેલા જ એટલે કહી શકાય કે આજે 1 ફેબ્રુઆરી 2026ના રોજ છેલ્લા 7:30 વાગ્યા સુધી અમે બંને સાથે હતા. એટલે હમણાં કહી શકાય કે અમે 20-25 મિનિટ પહેલા અલગ પડ્યા છે. અહીંયા જુનાગઢની અંદર દેવા બાપા બોદરનું જે સ્ટેચ્યુ છે એને અમે ફૂલહાર કર્યા, એમના આશીર્વાદ લીધા